કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે સૌથી મોટું નિવેદન વિધાનસભાની ચૂંટણી લઈને તેમણે આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ આ વિધાનસભાની ચૂંટણી લડાશે, સાથે કેટલી બેઠકો જીતવાનું અને કેટલા મત હાંસલ થવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો। સાંભળી લઈએ। આજે હું બે રોકટોક વિશ્વાસ સાથે કહી શકું છું, ભૂપેન્દ્રભાઈ, આપે આ બધા જ સવાલોના કોઈ જગ્યાએ બોલ્યા વગર નક્કર જવાબ આપ્યા છે અને આપે સાબિત કરી દીધું છે કે બોલ્યા વગર કામ કરવાની તાકાત કેટલી મોટી હોય છે। ફરી એકવાર ગુજરાતમાં 2/3 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। હું સ્પષ્ટ જોઈ રહ્યો છું, સપનાઓના વેપાર કરવા વાળાઓને સફળતા ગુજરાતમાં ના મળે। ગુજરાતી તો માણસને ઓળખે, કામને ઓળખે, અને માણસને ને કામને ઓળખે એ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહે। ભાજપનો વિજય નિશ્ચિત છે। હિરેન રાવલ વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે। હિરેન, ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી, ત્યારે કોના ચહેરા પર ચૂંટણી લડાશે, આગામી મુખ્યમંત્રી કોણ હશે, એની વચ્ચે અમિત શાહે જે સંકેત આપ્યા છે અંગે શું અપડેટ મળી રહ્યા છે? તો ભૂપેન્દ્ર પટેલ સરકારને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને એ નિમિત્તે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ વર્ચ્યુઅલી હાજર હતા। તેમણે પોતાના સંબોધનની અંતની અંદર જે વાત કહી છે તે વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં સૌથી મહત્વની છે। ખાસ ચાલુ વર્ષના અંતે જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ફરીથી 2/3 બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, અને એ પણ એટલા માટે કે એમણે એ પણ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી સરકાર અને સંગઠનમાં સક્રિયતાથી તેમણે જે રીતે ગુજરાતને જોયું છે, ગુજરાતમાં કામ કર્યું છે, અને આ પરિસ્થિતિ જોતા આમ આદમી પાર્ટી ઉપર પણ આડકતરી રીતે પ્રહાર કર્યો છે કે જે બહારથી આવેલા લોકો છે અને ખાસ જે સપનાના વાવેતર કરે છે એ પ્રકારના લોકો ક્યારેય ગુજરાતમાં સફળ નથી થતા। ગુજરાતના લોકોને તમામ વસ્તુઓ ખબર છે, આ પ્રકારનું નિવેદન આપ્યું હતું। એટલે સીધી વાત છે, ભૂપેન્દ્ર પટેલના ચહેરા ઉપર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ફરી એકવાર 2022ની વિધાનસભાની ચૂંટણી છે તે ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે, તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। ચૂંટણી પ્રચારના એક બાદ એક કાર્યક્રમો આવે તે પહેલાં આ સરકારી કાર્યક્રમોમાં પણ કેન્દ્રીય મંત્રીઓના નિવેદનો છે તે ચૂંટણી તરફી દેખાઈ રહ્યા છે। અમિત શાહે હવે ગુજરાતની બાગડોર સંભાળી હોય એ પ્રકારે તેમના પ્રવાસ પણ શરૂ થયા છે, અને એટલે જ એમણે એકદમ કોન્ફિડન્સથી કહ્યું છે કે હું નિશ્ચિંતપણે કહી શકું છું કે 2/3 બહુમતી સાથે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બની છે। બિલકુલ, એટલે કે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, અને કહેવાય ને વિશ્વાસથી વિકાસ યાત્રા, એક નવું સ્લોગન આપવામાં આવ્યું છે, અને આ જ વિકાસ યાત્રામાં આગળ ગુજરાતનો વિકાસ થવા જઈ રહ્યો છે। રેલવે સ્ટેશન, જે અમદાવાદની મધ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે, તે નવી રીતે આખું ડિઝાઇન કરવામાં આવશે। સંદેશ ન્યૂઝ પાસેનો પ્લાન પણ આવ્યો છે, જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે આવ્યા। બુલેટ ટ્રેનના સ્ટેશનનું તેમણે નિરીક્ષણ તો કર્યું, ક્યાં કામગીરી પહોંચી છે તે પણ જોયું, અને સાથે સાથે જે અમદાવાદનું કાલુપુરનું રેલવે સ્ટેશન છે તેના માટે એક નવો પ્લાન પણ આપ્યો છે। શું છે આગામી સમયમાં પ્લાન અને કેવું દેખાઈ શકે છે કાલુપુરનું રેલવે સ્ટેશન, સાંભળી લઈએ। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાત મુલાકાતે છે અને સાબરમતી टर्मिनल જે છે તેની મુલાકાત લઈ લીધી છે અને कालूपुर रेलवे स्टेशन खाते मुलाकात માટે पहुंचे हैं। सर, आप यहाँ पे मुलाकात के लिए आए हैं। कालूपुर में नया स्टेशन बनने जा रहा है, एक टर्मिनल जो है बुलेट का वो भी ख़त्म होने को आया है, क्या कहेंगे? देखो, जो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत बड़ा विजनरी प्रोजेक्ट है, मुंबई से अहमदाबाद के बीच में बुलेट ट्रेन का, देश के लिए बहुत बड़ा प्रोजेक्ट है, उसकी बहुत अच्छी प्रोग्रेस हो रही है। करीब 80 किलोमीटर से ज़्यादा पिलर्स बन गए हैं। अब पिलर्स के ऊपर डेक लग रहा है, डेक के ऊपर ट्रैक लगेंगे, ट्रैक और जो इलेक्ट्रिसिटी के पोल्स है वो लगेंगे, और जितने स्टेशन हैं सारे के सारे स्टेशन भी तेज़ी से बन रहे हैं। अभी साबरमती स्टेशन आपने देखा, वो एक मल्टी मॉडल हब है, वैसा ही ये अहमदाबाद देखा आपने, ये भी मल्टी मॉडल हब है। इसके साथ ही साथ जो अहमदाबाद का रेलवे का स्टेशन है उसका भी इंटीग्रेटेड डेवलपमेंट हो रहा है। वो सब चीज़ों का, इन सब चीज़ों से इस पूरे साबरमती एरिया में, अहमदाबाद के इस एरिया में, सरसपुर, कालूपुर दोनों तरफ बहुत अच्छा इकोनॉमिक डेवलपमेंट होगा।
सर आपको ये भी पूछना चाहूँगा कि ये जो कालूपुर नया रेलवे स्टेशन बनने को जा रहा है, कैबिनेट मंजूरी थोड़े समय में देने वाले हैं, साबरमती के लिए मंजूरी दे दी गई है, क्या कुछ डेवलपमेंट यहाँ पे होगा? हाँ बिल्कुल, जो अहमदाबाद का पुराना स्टेशन है बहुत एक ऐतिहासिक जगह है और इसका एकदम नए तरीके से रीडेवलपमेंट होगा, नए सिरे से रीडेवलपमेंट होगा। बड़ा प्रोजेक्ट है, करीब 2700 करोड़ के आसपास का टोटल प्रोजेक्ट है। बहुत शीघ्र उसको कैबिनेट में अप्रूवल भी मिलेगा और उस पर काम चालू करेंगे। और जो गुजरात की अपनी स्थापत्य कला है उसको ध्यान में रखते हुए उसकी पूरी डिज़ाइन बनाई है। जैसे अभी आपने देखा यहाँ पे डिज़ाइन में सिद्धी जाली को उपयोग किया गया है और डिज़ाइन आपने देखेंगे तो गुजरात में जैसे अहमदाबाद में पतंग फेमस है तो पतंग के हिसाब से छत के ऊपर पतंग के हिसाब से एक रेक्टेंगल डिज़ाइन ली है। सन टेम्पल अपना फेमस है मोढेरा का, तो मोढेरा का एक एलिमेंट लिया है। अडलाज की जो स्टेप्स हैं उसका एक एलिमेंट लिया, तो गुजरात की जो गौरवमयी स्थापत्य कला है उसका भी उपयोग किया। धन्यवाद। आपसे अंतिम सवाल, पीएम मोदी जी वंदे भारत ત્યારે કે ગુજરાતમાં વિકાસની યાત્રા હવે આગળ વધતી જવાની છે, ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મહત્વપૂર્ણ MOU પણ આજે સાઇન કરવામાં આવ્યા અને જેના જ કારણે ગુજરાતની વિકાસ યાત્રા જે છે હજી પણ આગળ વધવા જઈ રહી છે। ભારતમાં સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે આત્મનિર્ભર પણ હવે બનવા જઈ રહ્યું છે ને એટલા જ માટે આ MOU ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર અને અન્ય કઈ કંપની વચ્ચે આ MOU થયા છે, એનાથી ગુજરાતને કેટલો લાભ થઈ શકે છે, ધવલ માહિતી આપશે। જી ધવલ। જે પ્રીતિ જણાવી દઉં કે વિધાનસભાની ચૂંટણીઓ હમણાં જ થોડા 2 મહિના પછી આવી રહી છે, ત્યારે એક વેદાંતા ગ્રુપ સાથે ગુજરાત સરકારે કરેલા MOU સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે અને જેમ અમેરિકાના સિલિકોન વેલીની અંદર જે સેમિકન્ડક્ટર નિર્માણની વાત છે એ હવે ગુજરાતમાં થશે અને 1.54 લાખ કરોડનું વેદાંતા ગ્રુપ રોકાણ કરી રહ્યું છે ગુજરાતમાં 1 લાખથી વધુ રોજગારીનું નિર્માણ થાય એવી પણ ચર્ચા થઈ છે। આજે મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રીની હાજરીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વેદાંતા ગ્રુપના ચેરમેનની હાજરીમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, MOU થયા છે। અને મહત્વની વાત તો એ પણ છે કે પીએમ મોદીએ જે સીએમ મુખ્યમંત્રીની ટ્વીટને રીટ્વીટ કરીને વાત કરી છે કે હવે ગુજરાતની ઇકોનોમીને મોટું બૂસ્ટ મળશે। જે અર્થતંત્ર ગુજરાતનું વિકાસની દિશામાં આગળ ચાલી રહ્યું હતું એમાં મોટું બૂસ્ટ મળશે, નાના ઉદ્યોગકારોને પણ ફાયદો થશે અને સેમિકન્ડક્ટરના નિર્માણથી ગુજરાતમાં મોટી રોજગારીનું નિર્માણ થશે। બિલકુલ મોટી રોજગારી મળી રહેશે અને હવે કહેવાય કે રોજગારી અને બેરોજગારી કે જેનો સરકાર સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો એની સામે રોજગારી ઊભી કરવાની વાત સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। તો ખાસ આગામી સમયમાં જે પ્રમાણે કહેવાય કે હાલમાં માલધારીનું આયોજન જે આંદોલન ચાલી રહ્યું છે તો મહેસાણા ખાતે આજે માલધારી મહાપંચાયતની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં રાધનપુરના જે ધારાસભ્ય છે રઘુ દેસાઈ તે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રખડતા ઢોરને લઈને અને ગાયોને લઈને ક્યાંક મોટું નિવેદન પણ આપ્યું છે અને આગામી સમયમાં આ આંદોલન ક્યાં સુધી જઈ શકે છે, વધુ અપડેટ સાથે મુકેશ જોશી જોડાઈ ગયા છે। જી મુકેશ। જી પ્રીતિ, ચોક્કસથી જણાવી દઉં કે ખાસ જે માલધારી સમાજની જે બેઠક જે છે અગત્યના જે કારોબારી બેઠક છે પ્રકારની બેઠક છે મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી। આ બેઠકની અંદર જે કહી શકાય ધારાસભ્ય જે છે રાધનપુરના રઘુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમના ખાસ જે છે એમણે એવી રજૂઆત કરી હતી કે ખાસ જે સરકાર છે ખોટા આક્ષેપો કરીને માલધારીઓને હેરાન કરી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં કહી શકાય કે 18મી તારીખે ખાસ શેરથા મુકામે જે એક મહાસંમેલન યોજાશે, જ્યારે એ સંમેલન જે છે એ ખૂબ ઉગ્ર રહેશે એવી પણ ખાસ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે માલધારીઓ જે છે એમના સંગઠનો અલગ અલગ જગ્યાએ દિશાઓમાં જે કહી શકાય જિલ્લાઓમાં હાલ જે બેઠક છે યોજી રહી છે, ત્યારે આવનારા સમયમાં માલધારીઓ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી પ્રીતિ। તો બિલકુલ કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા યોજવામાં આવે કે પછી મોંઘવારી કે બેરોજગારીનો વિરોધ કરવામાં આવે, કઈ પણ રીતે વિરોધ કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી પોતાના પક્ષની અંદર જે વિરોધ ચાલતા હોય છે, જે બે ધારાસભ્યો વચ્ચે, બે નેતાઓ વચ્ચે તે વિરોધ ખાળવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ જે છે ક્યારે સત્તા હાંસલ નહીં થઈ શકે। કારણ કે ફરી એક વખત એવું સામે આવ્યું છે, ચૂંટણી નજીક આવી રહી છે, વિરોધ ભલે રાજ્ય સરકારનો થઈ રહ્યો હોય, સત્તા પક્ષનો થઈ રહ્યો હોય, પણ અંદર પણ બે ધારાસભ્યો ક્યાંક અત્યારે બાખડ્યા છે સીટને લઈને। કયા છે બે ધારાસભ્યો અને સાથે સાથે જે ગાંધીનગરના જે ધારાસભ્ય છે CJ ચાવડા, તેમણે જે વાત કરી છે કે મારી જે ઈચ્છા છે તે રાધનપુર બેઠક લડવાની છે, જ્યારે રાધનપુરના જે ધારાસભ્ય રઘુ દેસાઈ છે તેવું કહી રહ્યા છે કે અહીંયા આવવાની જરૂર નથી। CJ ચાવડા કોંગ્રેસના અમારા સિનિયર આગેવાન છે અને CJ ચાવડા જેવો અભ્યાસુ માણસ અમારા દંડક વિધાનસભાના અને બહુ બુદ્ધિશાળી આગેવાન, સમાજના સાથે દરેક સમાજો સાથે જોડાયેલો એક આગેવાન અને કોંગ્રેસનો પીઢ આગેવાન છે। એ
પાર્ટી જ્યાં કહેશે ત્યાં લડશે. એનો કોઈ પોતાનો આગ્રહ નથી કે મારે અહીંયા લડવું, પણ પાર્ટી જ્યાં ટિકિટ આપશે ત્યાં લડશે. પાર્ટી ટિકિટ નહીં આપે તો જ્યાં પાર્ટી લડતી હશે એને મદદરૂપ થશે. સીજે ચાવડા ટિકિટ માટે નથી, સીજે ચાવડા પાર્ટી માટે છે. એટલે કે મન દુઃખ થાય, ચૂંટણી પહેલાં બેઠકો ન મળે, પોતાની ઈચ્છા પૂરી ન થાય કોઈ તો એના માટે નારાજગી પણ થતી હોય છે. અને આવું જ ક્યાંક સિદ્ધપુરમાં પણ જોવા મળ્યું છે. અને એટલા જ માટે રાજીનામાનો દોર પણ હાલમાં શરૂ થઈ ચૂક્યો છે. જો વાત કરીએ સિદ્ધપુરની, કે ત્યાં એક ભાજપ અને 3 અપક્ષના જે કોર્પોરેટર હતા તેમણે નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામા આપી દીધા હતા. શું છે તેમની નારાજગી, કયું કારણ છે એની પાછળ, વધુ અપડેટ સાથે ભરત જોડાઈ ગયા છે. જી ભરત. ચોક્કસથી સિદ્ધપુર નગરપાલિકાની અંદર જે રીતે વિધાનસભા 2022 નજીક આવી રહી છે અને લોકોની અંદર નારાજગી પણ સામે આવી રહી છે, આવો જ એક બનાવ બન્યો છે સિદ્ધપુર નગરપાલિકાની અંદર. સિદ્ધપુર નગરપાલિકાની અંદર 4 જેટલા રાજીનામા પડ્યા છે. ભાજપના 1 તેમજ 3 અપક્ષના જે કોર્પોરેટરો છે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે કે પોતાના જે વોર્ડ નંબર 2 ની અંદર વિકાસના કામો, જે ભાજપ શાસિત નગરપાલિકા છે, વિકાસના કામો ના કરતી હોવાના કારણે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પણ જાતના આજ સુધી 2 વર્ષ વધુ સમય વીતી ગયો, તેમ છતાં વિકાસના કામો ના થવાના કારણે આજે તમામ 4 જે કોર્પોરેટરો છે તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું ને કોર્પોરેટરો રાજીનામે આપ્યા. એટલે કહી શકાય કે રાજકીય ગરમાવો હાલ તો સિદ્ધપુર નગરપાલિકાની અંદર જોવા મળી રહ્યો. સાથે સાથે નાણાકીય જે વ્યવહાર હોય છે તેની અંદર પણ આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા કે નાણાકીય વ્યવહારની અંદર પણ ગેરરીતિ સિદ્ધપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ. તો આ તરફ વાત કરીએ, ભાજપ અને કોંગ્રેસ બંને ઓબીસી મતો અંકે કરવા માટે ક્યાંક મરણિયા પ્રયાસ પણ કરી રહ્યા છે. ક્યારેક ઓબીસીનું જે ખાસ અલગ અલગ વિભાગ ચાલતા હોય છે ત્યાંની વાત હોય, કે પછી ઓબીસી સમાજને આકર્ષવા માટે જે અલગ અલગ યોજનાઓની વાત હોય. ઓબીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તેમણે જ્યારે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે કેન્દ્રીય યોજનાઓથી ઓબીસી સમાજને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. આખરે તેમણે શું કહ્યું સાંભળી લઈએ. कांग्रेस लगातार ओबीसी को धोखा देती आई. समय समय पर जब ओबीसी समाज के हित के लिए आरक्षण का मुद्दा आया, हमेशा नेहरू से लेकर राहुल गांधी तक विरोध करती आई. ये इतिहास है. इनका तो पर्दा हम फाश करने के लिए हर मोर्चा के कार्यकर्ता मंडल स्तर से लेकर गांव स्तर तक पहुंचेंगे, क्योंकि काका कलेकर कमीशन 1953 में नेहरू जब प्रधानमंत्री थे, हमारे अंबेडकर जी के दबाव में कमीशन तो घटाया, मगर कमीशन सिफारिश को अमल करने के लिए कम से कम दोनों सदनों में चर्चा तक नहीं किया था. मोदी जी आने के बाद 8 साल के अंदर, मैं दावा करता हूं, ये 75 साल की आज़ादी के अंदर लगभग 60 साल आप लोग हुकूमत में थे. ओबीसी समाज के लिए जो मोदी जी ने किया, आप 60 साल के अंदर उसमें एक भी नहीं किया. हम यही मुद्दे को लेकर लोगों के बीच में जाना चाहते हैं. તો સમગ્ર ગુજરાતમાં વરસાદ રોકાયા બાદ ખાસ રોડ રસ્તાની હાલત ખરાબ હોવી, કે પછી જે નવો બનેલો રોડ હોય તે પણ ખરાબ થઈ જવો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થવી, આ સમસ્યા જે છે, આ મુશ્કેલી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પરંતુ આવી જ હાલત ક્યાંક ગાંધીનગરમાં જોવા મળી રહી છે. અને ખરાબ રોડ રસ્તાના મુદ્દે ક્યાંક આજે યુથ કોંગ્રેસ મેદાને આવ્યું હતું, તોડફોડ પણ કરવામાં આવી હતી. અને આ અંગે આખરે મેયરે શું કહ્યું છે સાંભળી લઈએ. ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં ખાસ મેયર જ્યાં બેસે છે તે જગ્યા પર તોડફોડ યુથ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે. ગાંધીનગરના મેયર હિતેશભાઈ સાથે સીધી વાત કરીશું. હિતેશભાઈ, શું ઘટનાક્રમ હતો આખો? તોડફોડ થઈ છે, મેયર તમારી ઓફિસ છે ત્યાં. આજે અમારી સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં રાબેતા મુજબ સામાન્ય સભા ચાલતી હોય છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એમની પાસે કોઈ વિઝન નથી. આજે આપ જોઈ શકો છો એ રીતે એમની પાસે કોઈ સંખ્યાબળ નથી. આજે હું ગુંડા કહું છું, એમના ભાડુતી જે ગુંડા અને એમના જે ગુંડા કાર્યકર્તાઓ જે હતા એમને લઈને લોકો જે આવીને આજે જે કોર્પોરેશનની સરકારી સંપત્તિને જે નુકસાન કરવાનું કામ કર્યું છે એને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. અને એના માટે આજે આઈડેન્ટિફાઈ કરીને હું આજે એસપી સાહેબને પણ વાત કરીને એમાં એની ઉપર એફઆઈઆર કરવાની છે. ખાસ કોણ કોણ લોકો અહીંયા આવ્યા હતા જે પ્રકારે? કારણ કે ટોળું આખું અંદર આવ્યું, આપની જે કચેરીનો દરવાજો છે તે તોડવામાં આવ્યું છે, બોર્ડ છે તે તોડવામાં આવ્યું છે. કોઈને ઈજા થઈ છે કે નહીં? કોઈને ઈજા નથી થઈ. પોલીસ પણ હતી, પણ પોલીસની સંખ્યા ઓછી હતી એટલે એ લોકોએ બહારનો દરવાજો તોડી નાખ્યો છે અને આનું જે મેઇન બોર્ડ છે એ તોડી નાખ્યું છે.
થોડા દિવસ પહેલા જે માંગણીઓ હતી તેને અંગે સમાધાન થયું, પરંતુ ફરી એક વખત ગાંધીનગરમાં આંદોલનના માર્ગે આવ્યા છે પૂર્વ સૈનિકો. તેમનું એવું કહેવું છે કે આશ્વાસન તો આપવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર મૌખિક આપવામાં આવ્યું છે. ત્યારે જે પૂર્વ સૈનિકો ફરી એક વખત આંદોલન કરવા ગાંધીનગરમાં નીકળી પડ્યા હતા. શું છે તેમની માંગ અને હવે આગામી સમયમાં તેમની રણનીતિ શું રહેશે? નિકુલ માહિતી આપશે. જે નિકુલ. જે બિલકુલથી થોડા દિવસ પહેલાં જ જે છે તે ગાંધીનગરમાં જે માજી સૈનિકો છે તેમના દ્વારા જે છે તે આંદોલન કરવામાં આવ્યું હતું અને પોતાની 14 જેટલી જે માંગણીઓ છે તે સરકાર સમક્ષ મૂકી હતી. જોકે સરકારે તેમાંથી 5 માંગણીઓ સ્વીકારી લેવાની વાત પણ કરી હતી અને આંદોલન સંભાળ્યું હતું, પરંતુ તેનો ઓફિશિયલી પરિપત્ર ન થતાં અને માંગણીઓ ન સંતોષવાના આક્ષેપ સાથે જે છે આજે ફરી એકવાર ગાંધીનગરમાં માજી સૈનિકો ઉમટી પડ્યા હતા. જોકે કેટલાક માજી સૈનિકોને ગાંધીનગર પહોંચે તે પહેલાં જ અટકાવી દેવામાં આવ્યા હતા, તો કેટલાકને ચિલોડા જોડે જે છે અટકાવી દેતા ત્યાં પણ જે છે વિરોધ શરૂ કર્યો હતો. મોટી સંખ્યા સરકાર સામે તેઓ લડતા રહેશે. જી બિલકુલ, એટલે કે પૂર્વ સૈનિકોએ જે સૂર આલાપ્યો છે કે સરકાર સામે જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તે આંદોલન ચલાવતા જ રહેશે. તો આ તરફ આશા વર્કર બહેનો જે છે, આંગણવાડી કર્મચારીઓ છે, તે પણ અત્યારે હડતાલ પર ઉતરી છે. અને રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે બીજો દિવસ છે કે જ્યારે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તેમની અલગ અલગ માંગ છે કે સરકારી લાભો તેમને મળવા જ જોઈએ. અમે અમારા મુખ્ય પ્રશ્નોની રજૂઆત કરી કે અમારું માનદ વેતન દૂર કરી અને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે અને બહેનોને જે પ્રમોશન પાત્ર છે બહેનોને પ્રમોશન આપે. ગ્રેચ્યુટીનો જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એ ગ્રેચ્યુટી તાત્કાલિક ચૂકવે અને અમને જે બિલો આપવામાં આવે છે, મસાલા ગોળ મસાલાના ભાવો ચૂકવવામાં આપે છે, એ ભાવોમાં એના દરમાં વધારો કરે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, આજે અમે સરકારને ચીમકી રૂપે 3 દિવસની હડતાલ, એટલે કે અમે આંગણવાડી સદંતર બંધ કામગીરીથી અળગા રહી અને હડતાલ કરીએ છીએ, પણ જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું. હવે વાત કરીએ પશ્ચિમ બંગાળની, કે જ્યાં હાલમાં રાજકીય ઘમાસાણ થઈ રહ્યું છે. જે મમતા બેનર્જીની સરકાર છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા હાલમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કોલકાતાનો હાવડા બ્રિજ છે તેના પણ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. તો કે આ મમતા સરકારની વિરુદ્ધમાં અત્યારે ભાજપ રસ્તા પર છે. વધુ અપડેટ સાથે જય જોડાઈ ગયા છે. જી જય. જે પ્રીતિ, જો વાત કરવામાં આવે પશ્ચિમ બંગાળ ખાતે ભાજપ દ્વારા નવાન કૂચનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પશ્ચિમ બંગાળ તરફથી ભાજપના કાર્યકર્તાઓને, ભાજપનું જે શીર્ષ નેતૃત્વ છે તેઓને આ કૂચ કરવા માટેની કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહોતી. એટલે કે મંજૂરી ન મળવાના કારણે જ આજરોજ વિરોધ વંટોળ જોવા મળ્યો છે. બંગાળની જો વાત કરવામાં આવે, આજરોજ બંગાળનું મુખ્ય હાર્દ કહેવાતા એવા હાવડા બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વહેલી સવારથી જ હાવડા બ્રિજ ખાતે આજરોજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ ખૂબ જ મોટો પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ અહીં ઘર્ષણ સર્જાયાના દ્રશ્યો પણ આજરોજ જોવા મળ્યા છે. ક્યાંક એક તરફ ભાજપના કાર્યકર્તાઓ હવે સીધો આક્ષેપ લગાવી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર ઉપર કે હવે એક નબાન કૂચ, એક કૂચ કરવા માટે પણ સરકાર તેઓને અટકાવી રહી છે. બિલકુલ. તો આ તરફ વરસાદની વાત કરીએ તો આજે પણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક વરસાદી માહોલ જામ્યો, ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા, ધીમી ધારે વરસાદ પડ્યો, તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો હતો. હજી પણ કેટલા દિવસ વરસાદી માહોલ અલગ અલગ રાજ્યોમાં રહેશે અને કયા જિલ્લામાં સૌથી વધારે આગાહી કરવામાં આવી છે? વધુ અપડેટ સાથે હિના જોડાઈ ગયા છે. જી હિના. જી બિલકુલ, રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને મેઘરાજા જાતા જાતા રાજ્યને ગમરોડી રહ્યા છે. વરસાદની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને સાથે અમદાવાદમાં પણ સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ વરસાદને કારણે ડેમ બધા ઓવરફ્લો થઈ ગયા છે, જળાશયો ભરાઈ ગયા છે. અને ડેમની માહિતી આપી દઉં તો સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપલાઈટાનો મોજ ડેમ, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ અને બોટાદ ગઢડાનો રામાઘાટ ડેમ સહિતના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 અને 18 તારીખે સામાન્ય વરસાદ રાજ્યભરમાં રહેશે. બિલકુલ, એટલે કહેવાય ને કે 3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, 5 દિવસ વરસાદી માહોલ હજી પણ રહી શકે છે. પરંતુ કયા જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે હવામાન વિભાગે આખરે શું કહ્યું, સાંભળી લઈએ.
अभी गुजरात स्टेट में गुजरात रीजन देखा जाए वाइड स्प्रेड एक्सपेक्ट करा डे 1 डे 2 डे 3 में भी हम फेलो एक्सपेक्ट डे 4 डे 5 से हमारा रेनफॉल एक्टिविटी रिड्यूस होने का चांसेस है। और सौराष्ट्र का इसमें भी सेम है, डे 1 डे 2 में है, डे 3 डे 4 या डे 4 डे 5 हमारा आइसोल एक्टिविटी एक्सपेक्ट कर रहे हैं। और हेवी रेनफॉल वार्निंग है डे 1 डे 2 डे 3 में गुजरात रीजन में एक्सपेक्ट कर रहे हैं, स्पेशली साउथ गुजरात एरियाज में। एंड सौराष्ट्र का इसमें डे 1 में वेरी हेवी का चांसेस है। साउथ गुजरात रीजन में ज़्यादा चांसेस है डे 1 डे 2 डे 3 में। एंड सौराष्ट्र का इसमें डे 1 में हम ज़्यादा एक्सपेक्ट कर रहे हैं, फिर वो पोरबंदर हमने उसी पॉकेट में किसी अहमदाबाद में अभी वार्निंग्स कुछ नहीं ज़्यादातर आपकी लाइट टू मॉडरेट रेनी एक्सपेक्ट कर रहे हैं। તો રાજ્યમાં આગામી 5 દિવસ તો વરસાદી માહોલ રહેશે, પરંતુ ખેલૈયાઓની મજા બગાડી શકે છે પણ આ વરસાદ, કારણ કે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે આ વર્ષે નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે આજે વરસાદ પડી રહ્યો છે કે બસ હવે ભાદરવામાં ભરપૂર થઈ રહ્યો છે, પછી ચોમાસું વિદાય લઈ લેશે, પરંતુ નવરાત્રિ જે 26 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે એમાં પણ વરસાદ વરસી શકે છે। देखो अभी जो फोरकास्ट हम बेसिकली 7 दिन का दे रहे हैं, अभी नवरात्रि 26 तारीख के आसपास है, बट जो मीडियम रेंज में जो फोरकास्ट 7 दिन में हो जाएगा तब नवरात्रि तभी हो दे पाएंगे। बट अभी के लिए कोई फोरकास्ट नहीं है नवरात्रि के लिए, तो भी बहुत आउट ऑफ डेट है। बट जो अभी देखा जाए हमारा नॉर्मल डेट है, अब 17 सितंबर से 5 ऑक्टोबर विड्रॉल होता है, बट आज ऑफ नाउ नेक्स्ट 7 डेज के लिए हम कोई विड्रॉल का फोरकास्ट नहीं दे रहे हैं।